નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું હેતાલી શાહ। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, 2 દિવસ ખેડા જિલ્લાને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને ખેડા જિલ્લાના વસોમાં 17 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે અને વસોની સ્થિતિ તમે મારી પાછળના જે દ્રશ્યો છે તે જોતા અંદાજ લગાવી શકાય છે કે વસો ગામના આ મુખ્ય બજાર વિસ્તાર છે, ત્યાં વસોની સ્થિતિ મને ઢીચણથી ઉપર એટલે કેરસમા પાણી એ કહી શકાય કે આ વિસ્તારમાં જે છે મેઇન બજાર છે વસોનું, ત્યાં કેર પાણી ભરાયા છે। અહીંયા જે પહેલી વખત એવું હશે કે આ પાણી ભરાયા છે અને આ સમસ્યાથી જે અહીંયાના જે વેપારી વર્ગ છે, જે ઘર જે રહીશો છે, તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે અહીંયા સ્થાનિકો વેપારીઓ પણ જોડાયા, કારણ કે છેલ્લા 24 કલાકમાં જે પ્રમાણે 17 ઇંચ વરસાદ ખાબક્યો છે અને પાણીનો નિકાલ અહીંયા નથી થઈ રહ્યો ને તેને લઈને ઘરોમાં પાણી ધંધો કરવા મુશ્કેલ બની ગયા। આપણે એમની સાથે વાત સવારે 7:30 થી 8 10 વાગ્યા સુધી વરસાદમાં 10 વાગે તો આખા ફરિયામાં પાણી આવી ગયેલું, બધાના ઘરમાં પાણી આવી ગયું છે, પણ કોઈ માણસ જોવા નથી આવ્યા। આવી રીતે તો ના ચાલે। જે માણસ રોજી રોટી કરીને ખાતું એ માણસ કેવી રીતે પૂરું કરે દરરોજનું? દર વખતે આવી પરિસ્થિતિ હોય? આ વખતે જ પહેલી જ વખત આવી પરિસ્થિતિ થઈ, 4 વર્ષોમાં ક્યારે પણ આવું નથી થયું। બજારમાં તો દર વર્ષે અન્ય ગૃહિણી આપણી સાથે આપણે એમની સાથે શું કહેશો બેન તમે? દર વર્ષે બજારમાં તો આ રીતે ભરાઈ જ જાય છે, પણ ઉતરી જાય છે। આ વખતે તો અમારા ઘરમાં બધી રીતે બહુ નુકસાન થયું છે। અન્ય ગૃહિણી આપણે સાથે શું કહેશો બેન? દર વખતે આ સમસ્યા છે કે આ વખતે પહેલી વખત આ સમસ્યા થઈ? આ પહેલી વાર, આજે હું 40 વર્ષની મેરેજ કર્યા છે, આજે 40 વર્ષ પછી આજે પહેલી વાર મેં જોયું આવું પાણી। મારા ઘરનો ઊંચો ઓટલો છે તો 3 વખતે મારા ડૂબી ગયા। હવે આ નાના નીચા ઘરોમાં શું પ્રોબ્લેમ થાય અમારે? એ લોકોનું વિચારવાનું હોય ને, નહીં દૂધ નહીં છાશ નહીં કશું, અમારે શું લેવા જવાનું? પછી શાકભાજી લેવા જવું, કઈ જવાનું? એ લોકો જોવા પણ આવે છે। આજે સ્થાનિક જે તંત્ર છે, જે અહીંયાના ગામમાં જે આગેવાનો છે, આવે છે ખરા? અહીંયા કોઈ આવ્યું નથી। ઘરના અમારા ફળિયાના સરપંચ છે, પણ અમારા ફળિયામાં જોવા નથી નીકળ્યા। એમને ત્યાં ઇન્ટરવ્યુ લેવા માટે તમારે જવું જોઈએ। શું કહે છે તમારું? શું કહે છે આ સમસ્યા શેના લીધે સર્જાઈ છે? આગળ બધું ભૂંગરા ને એવું બધું સ્કૂલોમાં બધા નાખી દીધા છે, એની લીધે બધું આ સર્જાયું। એ ભૂંગરા બધા કાળ તોડી નાખે તો આ બધી સમસ્યા ના ઉભી થાય। ચોક્કસથી દર વર્ષે વરસાદ પડે છે, પરંતુ આવી પરિસ્થિતિ નથી હોતી। આ પરિસ્થિતિ પહેલી વાર જે છે એ વસોમાં જોવા મળી રહી છે। આપણી સાથે અન્ય એક અહીંયા ભાઈ, શું કહેશો? અહીંયા ગાડી આ વસોમાં પહેલી વખત આ પરિસ્થિતિ છે? જો પાણી તો અમારે દર વર્ષે વરસાદ ભરાય છે બજારમાં, પણ આ જે પાણી ભરાયું છે ને એવું તો કોઈ અમારે 60 વર્ષથી 68 વર્ષ બધા એવું પોતે આવું પાણી ભરાતું નહીં। મૂળ કારણ શું છે કે બેંક, રાજ બેંક છે તે નીચે લોકો એની અંદર કાંસ નાખે છે, કાંસ નાખે એટલે નાના નાખે તો પાણીનો જુસ્સો છે બસ સ્ટેન્ડ અને ચોકડીથી પાણી સીધું અહીંયા આવે। બધુંનું પાણી બજારમાં, બજારની તમે દશા જોવો છો કે બધાની દુકાનોમાં પાણી। પ્રશાસનની તો વાત જ ના કરતા કોઈ। આ પાણી ક્યારથી ભરાવાના શરૂ થયા? પાણી 2 દાડાથી, પહેલો રાઉન્ડ થયો ત્યારે બી એવું પાણી ભરાયું હતું, આ બીજો રાઉન્ડ છે વરસાદની। એટલે પરિસ્થિતિ આ વખતે પહેલી વખત ક્યાંક ને ક્યાંક જે ભૂંગળા નાખવામાં આવ્યા છે એને લીધે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। એને લીધે નિકાલ નહીં થતો આ પાણીનો। તો સ્થાનિક પ્રશાસન જે છે એ લોકો આવ્યા છે અહીંયા ગાડી કસી કરવા માટે? કોઈ સ્થાનિક, કોઈ કાર્યકર્તા, સરપંચથી મારીને ધારાસભ્ય, કલેક્ટરથી મારીને કોઈ બી મામલતદાર આવશે, ટીડીઓ આવશે, કોઈ જોવા નહીં। રાત્રે 3 વાગ્યા છોકરા બધા અમે કામ કર્યું, ઈંટો લોકોના ઘરમાં ઈંટો વચ્ચે કોઈને કોઈ ઈંટો લગાવી છે। ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા વરસાદ જે પ્રમાણે પડ્યો છે વસોમાં, ઢીચણ સુધીને જે પાણી ભરાયા છે વરસાદને લઈને, અને અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે વરસાદની પાણી તમે સ્થિતિ શું કહેશો? શું કહેશો તમે? કહેશો શું? હું એકલી છું, ઘરમાં પાણી ભરે કે કોણ કરી આલે? કોઈ જોવા રાતે સરપંચ આયા નહીં, કઈના તૂટેલા કોઈ આયા નહીં, તો અમારે કરવાનું શું? ખાલી વોટા ચાલલ કરવાના? બેન, તમે આટલા વર્ષોથી અહીંયા ગાડી રહો છો, આ પહેલી વખત આવી સમસ્યા થઈ છે? આ પહેલી જ વાર થઈ છે, પહેલી જ વાર। કારણ શું લાગે? તમે આટલા વર્ષોથી અહીંયા રહો છો, આટલા વર્ષમાં પહેલી વખત આ પાણી, તમને કારણ શું લાગી રહ્યું છે? કારણ કશું લાગ્યું નહીં। હવે આ લોકો પંચાયત વાળા કરે છે, શું કરે મને શું ખબર પડે? હું તો એકલી છું। આ પંચાયતના કોઈ સભ્ય આયા અહીંયા ગાડી જોવા? કોઈ નહીં, આ ફળિયામાં જ રહે છે, ફળિયામાં જ છે, કોઈ આવ્યું નહીં। એમના ઘર સુધી પાણી ગયા છે? એમના ઘર બુજાઈ ગયું છે। એમના ઘરમાં આગળ પાછળ બેવ પાણી છે। હા, પાછળનું આવ્યું, આગળનું આવ્યું, ઘરમાં 3-3 ફૂટો ભાઈ જોજો, છતાં હજી પાણી છે ઘરમાં।
ચોક્કસથી જે પ્રમાણે અમારા જેવાની શું દશા થાય? ચોક્કસથી અહીંયા જે પ્રમાણે વરસાદ વરસ્યો, કહી શકાય કે 17 ઇંચ જેટલો વરસાદ છે વરસ્યો છે અને એના કારણે જે છે એ આ સમસ્યા જે છે વસો ગામના જે લોકો છે તેમાં તે લોકોને અત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રહેણાંક વિસ્તાર છે, આપણે બજારમાંથી રહેણાંક વિસ્તારમાં જઈ રહ્યા છે અને રહેણાંક વિસ્તારમાં તમે જુઓ કે કેવી સમસ્યા છે કે રહેણાંક વિસ્તારમાં તમે અંદર આપણે જશો તો આ ઢીચણ સુધીને પાણી જે છે આવી રહ્યા છે અને અહીંયા ઘરોમાં બોલો શું કરો? હા, અત્યારે અમારે મીટિંગ છે અમે ત્યાં જઈ રહ્યા છીએ આટલા પાણીમાં દોડીને, બરાબર? અમારે જવું જરૂરી છે હા, એટલે પાણી અહીંયા ગાડી પાણી છે. પાણી દર વર્ષે કરતા પણ આ વર્ષે વધારે ભરાયું છે એટલે ચેકથી આ બધી પોળમાં ભરાઈ ગયું છે. આ બાજુ રસ્તો લોક થઈ ગયો છે, એકે બાજુ જવા એવું છે નહીં. ચોક્કસથી વરસાદને કારણે જે પ્રમાણે આ જે વસોની સ્થિતિ સર્જાઈ છે, તમે જુઓ કે અહીંયા આ ઘર જે છે ત્યાં પાણી આવ્યા અને આ પાણી ઘરોની અંદર ના જાય તે માટે આ તમે જુઓ કે અહીંયા ગાડી છે. અહીંયા જે પ્રમાણે આ રહીશો આ પાણી ઘરમાં ન આવે તે પ્રમાણે એમને કેટલી જહેમત ઉઠાવવી પડી રહી છે. તમે જુઓ, કારણ કે કાલે રાત્રે જે પ્રમાણે આખો દિવસ વરસાદ પડ્યો તે છે કે આ ઘરના લોકોની સ્થિતિ કેવી હશે, કારણ કે આ પાણી જયારે અંદર ઘૂસ્યું હશે, ગંદુ પાણી જયારે અંદર ઘરના લોકો રહેતા હશે, ઘરમાં બાળકો રહેતા હશે અને એ લોકોની સ્થિતિ શું હશે. અત્યારે પાણીથી બચવા માટે, વરસાદી પાણી અંદર ન આવે તેની માટે દિવાલો બનાવી રહ્યા છે ને પોતાના ખર્ચે બનાવી રહ્યા છે. એટલે કહી શકાય કે અહીંયાના લોકોમાં હવે પંચાયત કે પ્રશાસનના ભરોસે નહીં પણ પોતાની જ રીતે ઘરમાં પાણી ના આવે એની વ્યવસ્થા કરી રહ્યા છે. અહીંયા ઘરના રહીશ છે, જે માલિક છે, આપણે એમને વાત કરીશું. ભાઈ, શું કહેશું, તમારે અત્યારે આ ચણવું પડ્યું છે? મેડમ, તંત્રની ઘોર બેદરકારી છે. સરકારે હવામાન વિભાગે જે રીતે આગાહી કરેલી એ રીતનું કોઈ પણ કામ નહીં થયું. ગ્રામ પંચાયત છેલ્લા મારા 20 વર્ષની અંદર મેં જોયું છે ત્યાં સુધી કોઈ પણ પ્રી મોન્સૂન કામગીરી કરી નથી. જે કાંસ પહેલા ખુલ્લા હતા વરસાદી પાણીના નિકાલના, એને એ લોકોએ એમના પોતાના સ્વાર્થ માટે ટેન્ડર ભર્યું, ટેન્ડર પાસ કરાવીને પોતાના ખિસ્સા માટે એ લોકોએ ત્યાં આગળ 3-6 ફૂટના ભૂંગળા નાખ્યા છે. જે કાંસ પહેલા 12 ફૂટનો હતો હવે ખાલી 12 ફૂટ 18 ફૂટ પહોળો હતો, એ ખાલી એ ભૂંગળા સીમિતનો થઈ ગયું છે. એટલે પાણી ભરાય છે અને હવે આ વસ્તુ કેવી થઈ ગઈ છે કે હવે અમે હવે આદત પાડી દેવી પડશે અમારે. એટલે હવે અમારી રીતે કામ કરવું જ પડશે. કોઈ પણ પ્રશાસન, તાલુકા લેવલના, જિલ્લા લેવલના, ગ્રામ્ય લેવલના કોઈ પણ આગેવાનો છતાં અમારા વોર્ડના સભ્યશ્રી અમને પૂછવા નહીં આવ્યા કે ભાઈ કેવું છે, ખાધું છે, પીધું છે, શું છે, કેમનું છે, કોઈ પણ નહીં. સાંજે હું રાત્રે 9 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી બધાના ઘરે કામ કર્યું છે. મારા ઘરે પણ દિવાલ હતી, દિવાલ તૂટી ગઈ પાણીના ફોર્સના લીધે. ટ્રેક્ટરો બહુ અવર જવર કરતા હતા, એના લઈને મારી દિવાલ તૂટી ગઈ છે પાણીના ફોર્સના લીધે. અત્યારે હાલાકી એવી આવી છે કે ઘરની અંદર કશું છે નહીં, બધું ઉપર ચડાવી દીધું છે. ખાવા પીવાની વ્યવસ્થા અમે પોતે જ અમારી રીતે કરેલી છે. તંત્ર દ્વારા અહીંયા તમારી જમવાની વ્યવસ્થા કે કશી કરવાનું નથી. એ ખબર નહીં કરી હશે કે નહીં કરી. કોઈ આવ્યું હોય તો ખબર પડે ને મેડમ. અમે તો અમારી રીતે એકબીજાની સેવા લઈ લઈએ છીએ. અમારા વોર્ડના સભ્ય પાછળ જે ઉપસરપંચ છે અત્યારે હાલની તારીખના, એ અમને અત્યારે અહીંયા પૂછવા નહીં આવ્યા કે પાણી કેવું છે ભાઈ, કેવું છે, તને શું તકલીફ પડી, કશું પૂછવા નહીં આવ્યા. એ નથી આગળ દુકાનોવાળાને પૂછવા આવ્યા કે ભાઈ કેવું છે, પાણી જ આવ્યું કે નહીં આવ્યું. પણ જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા આવી જાય છે, બધા સારી રીતે વાતો કરે છે કે અમે કરીશું, અમે આમ કરીશું, અમે આમ કરીશું, પણ કોઈ કરતું નથી. છેલ્લા 5 વર્ષથી બ્લોક નતા મેડમ. આ છેલ્લે કેટલાય ટાઈમથી લડીને 1 વર્ષથી લડતા બ્લોક નખાયા છે. બ્લોક પાસ થઈ ગયેલા, બધું થઈ ગયેલું પણ નતા નાખ્યા. પણ એ લોકોને કહ્યું તો 1 વર્ષે પાણી નાખ્યું છે. 1 વર્ષે અમારી ત્યાં બ્લોક આવ્યા છે, હજુ અઠવાડિયું થયું છે બ્લોક નાખે. એ પણ ચાલુ વરસાદમાં જ કામ કર્યું છે એ લોકોએ. કશું એવું બીજું કંઈ કામ નહીં એમને. બસ ખાલી એમના ખિસ્સા અને એમના કોન્ટ્રાક્ટરોને જીવન રોજી ચાલે 20% 30% ભાગ લેવા માટે એ લોકો નવા ભૂંગળા નાખશે, આ નાખશે, તે નાખશે. હવે એ લોકોની આગળ અહીંયા જે વરસાદી પાણીના નિકાલ માટે 2 ફૂટના 4 ફૂટના ભૂંગળા નાખે. અહીંયા તમે જોશો ને એક સાધારણ નીક છે મેડમ. આ 4 ફૂટનું ભૂંગળું કેટલું પાણી લાવે ને એક અડધા ફૂટની નીક કેટલું પાણી લઈ જઈ શકે. તો એ બધા પાણી અંદર જ ઉતરી આવે છે અમારે. ચોક્કસથી જે પ્રમાણે રહીશોનું કહેવું છે કે જે પહેલા ખુલ્લો કાંસ હતો એમાં ભૂંગળા નાખવામાં આવ્યા અને કાંસ જે છે એ નાનો કરવામાં આવ્યો, તેને લઈને આ વખતે વસોમાં પહેલી વખત આ સમસ્યાનો સામનો અહીંયાના સ્થાનિક લોકો જે છે કરી રહ્યા છે. અને ચોક્કસથી જે પ્રમાણે આ સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેને લઈને સ્થાનિક લોકો જે લોકોને ચૂંટીને મત આપ્યા હતા તેઓની સામે આક્રોશ છે, કારણ કે તેઓ
કાલ જે પ્રમાણે વરસાદ પડ્યો ને ત્યાંથી અત્યાર સુધીને એ લોકો આ વિસ્તારમાં અહીંયાના રહીશોને જોવા પણ નથી આવ્યા અને તેને લઈને અહીંયાના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેને લઈને વરસાદી પાણી ભરાય, પરંતુ અહીંયા નિકાલ પણ એટલો જલ્દી થઈ જતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે અત્યારે વસોના લોકો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.